દોસ્તો, થોડા સમય પહેલાં રેકી માસ્ટર સમર્થભાઈ વ્યાસ દ્વારા એનર્જી હિલિંગ અને માઇન્ડફુલ મેડિટેશનના જે કાર્યક્રમો કરવામાં આવ્યા, બુદ્ધ પૂર્ણિમાના દિવસે પણ એ કાર્યક્રમ થયો અને ત્યારબાદ એ શરદ પૂર્ણિમાના દિવસે એને સાયન્ટિફિકલી એવિડન્સના બેઝ ઉપર કરવા માટે થઈ અને POMSના માધ્યમથી એ સમગ્ર પ્રક્રિયાને રેકોર્ડ કરવા ભાવનગરના મેઘાણી ઓડિટોરિયમ ખાતે એક સરસ મજાનો કાર્યક્રમ થયો. કાર્યક્રમ હતો એનર્જી હિલિંગ અને માઇન્ડફુલ મેડિટેશન, જેમાં હું પણ એક પ્રતિભાગી હતો. એ માધ્યમ એક એવું બનાવ્યું હતું એમણે, સાથે સરકારી મેડિકલ કોલેજ ભાવનગરને પણ જોડી અને લોકોમાં થતા ફેરફાર, એનાથી થતો આવિર્ભાવ, એનું મેડિટેશન થાય, એનું ડોક્યુમેન્ટેશન થાય અને શું થઈ રહ્યું છે એનો એક સાયન્ટિફિક હેતુથી POMS નામનો એક ટેસ્ટ કરવામાં આવેલો. હોલમાં હાજર રહેલ તમામ 600 થી 700 લોકોની વચ્ચે આ યોજાયેલા કાર્યક્રમમાં દરેક લોકોએ એમાં હિસ્સો લીધો હતો. એ એનર્જી હિલિંગ અને માઇન્ડફુલ મેડિટેશનના આધારે એ સંપૂર્ણ ક્રિયા દ્વારા અને એના બાદ એ જ્યારે એનો ટેસ્ટ POMS કરવામાં આવ્યો દરેક વ્યક્તિનો, અને ખૂબ આનંદદાયક એના પરિણામો આવ્યા. આપણે સાંપ્રત સમયમાં જીવીએ છીએ, આપણને ખબર છે આપણે કેટલા બધા વિચારોથી ઘેરાયેલા છે, કેટલી બધી આશાઓ અપેક્ષાઓથી ઘેરાયેલા છીએ, નિરાશાઓ પણ આપણને મળે છે. પણ એ ટેસ્ટ મારફત એવું પણ સાબિત થવામાં આવ્યું વૈજ્ઞાનિક રીતે કે એમાં પ્રતિભાગી થયેલા લોકોને એને પોતાની મનની શાંતિ મળી, એને પોતાની મૂંઝવણોમાંથી માર્ગ શોધવા માટેનો રસ્તો મળ્યો, પોતાના તણાવ દૂર કરી શક્યા અને એક નવી ઉર્જા સાથે આગળ વધવાનો એક ભાવ, એક આત્મવિશ્વાસ એ મેળવીને બહાર નીકળ્યા. જરૂર છે આ સમય અને જે સમાજ જે રીતે ગતિ કરી રહ્યો છે, સમાજના જે પરિવર્તનો આવી રહ્યા છે, જે આપણી આશાઓ અપેક્ષાઓ સાથે આપણે આગળ વધી રહ્યા છે, દરેક સુખની શોધમાં છે, પણ કેવી રીતે અને ક્યાંથી મળશે એ ખબર નથી. કદાચ આ માધ્યમ એવું હોઈ શકે કે જે તમને મનની શાંતિથી એ તમારા સુખ સુધી, ચરમ સુખ સુધી તમને પહોંચાડી શકે. મને એવું લાગે છે કે આ માધ્યમથી આપણે દરેક એ દિશામાં આગળ વધી શકીએ અને જેના પરિણામોના ભાગરૂપે આપણે જે લોકો એમાં જોડાયેલા હતા એની માનસિક સ્થિતિ, એનો પોતાનો આનંદ, એનો પોતાની અંદરનો આવિર્ભાવ એ આપણે એ માપી શક્યા છીએ. નજીકના ભવિષ્યમાં સમર્થભાઈ દ્વારા એક રિટ્રીટનો કાર્યક્રમ પણ થવા જઈ રહ્યો છે, જેમાં ફરી એ મેડિકલ કોલેજના માધ્યમથી સાયન્ટિફિકલી એવિડન્સ ઊભા થવાના છે. તમારા બ્લડ ટેસ્ટ પણ થશે અને તમારી માનસિક સ્થિતિ પણ કેવી રીતે એમાં બહાર તમે આવી શકો એનો પણ અભ્યાસ થવાનો છે. આવો આપણે સૌ સાથે મળી એ રિટ્રીટમાં પણ ભાગીદાર થઈએ અને આપણે પોતાની એનર્જીને આપણે એ જગાડી અને આપણે આપણો રસ્તો એ પ્રશસ્ત કરીએ.